આપણું ગુજરાત ન્યૂઝ દ્વારા દરેક કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે કાવ્ય વાટિકા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદના સિલજ પાસે આવેલા રિંગ રોડ ઉપર કાર્નિવલ ફૂડ ઝોન ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આવેલા દરેક કલાકારને ઓપન માઇક અંતર્ગત પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું। જે કાર્યક્રમને સફળ બનાવવા આપણું ગુજરાત ન્યૂઝ ચેનલની ટીમ, કાર્નિવલ ફૂડ ઝોનના દરેક મેમ્બર્સ અને જોડાયેલા કલાકારો દ્વારા કાર્યક્રમને સફળ બનાવાયો હતો। લાદાબ, જય શ્રી રામ, કેમ છો? મજામાં? આ સ્ક્રિપ્ટ ઘરેથી લર્ન કરીને આવેલો, અરીસા સામે 5 વાર બોલેલી। હું જપન રાવલ આપણું ગુજરાત દ્વારા આયોજિત કાવ્ય વાટિકા ઓપન માઇક 3.0 માં આપણું ગુજરાત તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સો વેલકમ ઓલ ઓફ યુ ગાઈઝ, નમસ્કાર। આ ટાળભરી સાંજમાં આ પણ ઘરેથી 6 વાર લર્ન કરેલું। ટાળભરી સાંજમાં કલાની હૂંફ લેવા આજે આપણે સૌ અહીંયા મળ્યા છે, તો બધા વેર ઝેર મૂકી સાઈડમાં, મનભેદો મૂકી કલાને માણીએ એવી મારી આશા। આજે આપણે કોઈ પણ ફોર્માલિટી વગર, કોઈ પણ આપણે કહીએ ને વચ્ચે મિર્ચ મસાલા વગર સૌથી પહેલાં પરફોર્મરને આપણે બોલાવવા જઈ રહ્યા છે, જેઓ પોતાના સૂરથી આપણા કાનમાં કાન એટલે તો મોરલીવાળા થઈ જાય ને, હા કેબલના અભાવથી પણ મન હૃદયમાં એક જાગતો સિંગર હોવાથી આપણી સામે પરફોર્મ કરવાના છે। તો હું જપન રાવલ રશેશભાઈનું હાર્દિક સ્વાગત કરું છું। સૌ આપણે તાળીઓથી એમનું સ્વાગત કરીએ। આપણી તાળીઓની ગૂંજ ઓછી છે એટલે જોરથી પાડવા વિનંતી। કાવ્ય વાટિકામાં અમારો બીજી વખત છે। કાવ્ય વાટિકા 2માં પણ હતો, કાવ્ય વાટિકા 3માં પણ। હું એક સરસ 90sનું ગીત સંભળાવીશ તમને, જાદુ તેરી નજર। जादू तेरी नजर, खुशबू तेरा बदन, जादू तेरी नजर, खुशबू तेरा बदन, तू हाँ कर या ना कर, तू हाँ कर या ना कर, तू है मेरी किरण, तू है मेरी किरण, जादू तेरी नजर, खुशबू तेरा बदन, तू हाँ कर या ना कर, तू हाँ कर या ना कर, तू है मेरी किरण, तू है मेरी किरण। मेरे ख्वाबों की तस्वीर है तू, बेखबर मेरी तकदीर है तू, मेरे ख्वाबों की तस्वीर है तू, बेखबर मेरी तकदीर है तू, तू किसी और की हो न जाना, कुछ भी कर जाऊंगा मैं दीवाना, तू हाँ कर या ना कर, तू हाँ कर या ना कर, तू है मेरी किरण, तू है मेरी किरण।
फासले और कम हो रहे हैं, दूर से पास हम हो रहे हैं, फासले और कम हो रहे हैं, दूर से पास हम हो रहे हैं। मांग लूंगा तुझे आसमां से, छीन लूंगा तुझे इस जहां से, तू हाँ कर या ना कर, तू हाँ कर या ना कर, तू है मेरी किरण, तू है मेरी किरण, जादू तेरी नजर, खुशबू तेरा बदन, तू हाँ कर या ना कर, तू हाँ कर या ना कर, तू है मेरी किरण, तू है मेरी किरण। थैंक यू। ઈકો ઓછો કરતો, પેલું રીલ્સમાં બોલતા હોય ને એવો લાગે ઈકોમાં, ડાયરામાં બેઠા હોય ના બોલતા હોય. તો હવે વોઇસ એક એવી વસ્તુ છે ને, એક એવી તમને કહીએ ને પ્લસ પોઈન્ટ છે ને કોઈનો પણ, કે કોઈકનો સારો હોય ને, અમુક લોકોનો વોઇસ આમ બાજવાળો હોય તો આમ બોલે ને તો આમ વટ પડે, આમ 10 લોકોની વચ્ચે બોલે ને વાતમાં ભલે કંઈ દમ ના હોય પણ આમ વટ પડે. તો એવો વોઇસ, પછી સુરીલો વોઇસ જેવો સરનો છે, તો આવો વોઇસ હોય ને તો છોકરીઓ વધારે એટ્રેક્ટ થાય. જસ્ટ ટેલિંગ. હવે અપ નેક્સ્ટ વી હેવ રૈવતભાઈ ફોર મોનોલોગ. ઘણા લોકો કેવું છે કે એક્ટિંગ પોએટ્રી છે, સો સોરી, આ તો અમારું ફિલ્ડવાળું છે. તો પોએટ્રી પરફોર્મ કરવાના છે. કાવ્ય વાટિકા, કાવ્યની વાટિકામાં આજનું પહેલું ફૂલ ખીલ્યું છે પોએટ્રીનું, કાવ્યની વાટિકા છે. તો રૈવતભાઈ, હ્યુજ રાઉન્ડ ઓફ પ્લોઝ ફોર ઇટ. વેલકમ. સો મારું નામ રૈવત ત્રિવેદી છે. હું એક એક્ટર, એક હોસ્ટ, એક રાઇટર છું અને આજે હું અહીંયા કવિતા બોલવાનો છું. મને કવિતા હિન્દીમાં લખવાની આદત છે તો હું હિન્દીમાં કવિતા બોલીશ. તો ઘણીવાર છે ને એવું થાય છે કે આપણે બહુ બધા સવાલ એવા હોય છે જે આપણે પોતાની જાતને પૂછવા જોઈએ રેગ્યુલર ટાઈમ પર, પણ આપણે પૂછતા નથી. આપણે બીજા બધાનું ધ્યાન બહુ રાખી લેતા હોઈએ છીએ, આપણા આજુબાજુવાળાનું, આપણા પાર્ટનરનું, કે આપણા ફ્રેન્ડ્સનું, ફેમિલીવાળાનું, પણ આપણે પોતાનું ધ્યાન નથી રાખતા હોતા. એટલે મેં એકવાર એ પ્રયત્ન કર્યો કે આજે હું પોતાની જાતને અમુક સવાલ પૂછવું જોઈએ કે યાર શું ચાલે છે, બધું ઠીક છે ને, મજામાં છે ને. એટલે મેં પૂછવાનો ટ્રાય કર્યો, પણ જ્યારે પૂછવા ગયો ને ત્યારે પૂછવા વખતે બહુ બધા બીજા એક્સ્ટ્રા વિચારો મગજમાં આવી ગયા. તો એ બધા વિચારોને સાથે મળીને મેં લખી દીધા અને એવું કંઈક લખ્યું કે આજ સોચા ખુદ સે મુલાકાત કર લેતા હું, जो कब से अधूरी है वो बात कर लेता हूँ, पूछ लेता हूँ खुद से कुछ सवाल, कैसे हो, ठीक हो, याद हो या कोई अपराध हो, तो खुद से मिलना है ठान लिया, खुद को थोड़ा वक्त दान किया, पहुंचा मन के आंगन में, बेल मारी टिंग टोंग, किसी ने दरवाज़ा खोला और वो बोला कि किससे मिलना है, खुद से. इस कतार में इंतज़ार कीजिए, क्योंकि अपने आप को मिलने से पहले आपको समाज की नज़रों से मिलना है, दुनिया की खबरों से मिलना है, माँ बाप की झूठी उम्मीद से जो बेवजह ठुकराए उस नींद से. अरे हाँ, किसी से मिलने वाले झूठे वादे भी तो है, खुद के मन में ही सही पर गड़े हुए इरादे भी तो है, और मिलना तो सपनों को भी है, और गुरूर के नशे में लगा उन शर्तों को भी है. और वो जो इतने वक्त से अनकहे जज्बात बनकर खड़े, उनका क्या? एक झटके में किसी के लिए तोड़ दिए वो सिद्धांत भी है, उनका क्या? उसके एक इशारे में जो उम्मीद बंधी है, उसका क्या? ये जो निभा नहीं पड़ेंगे वाले रिश्तों की संधि है, उनका क्या? ये डिप्रेशन, एंजाइटी और सेल्फ डाउट वाले इश्यूज भी तो है, हर संडे के बाद आने वाले मंडे ब्लूज भी तो है. और वो रिश्तों की दूरी, उनसे मुलाकात कब होगी पूरी? खुद से लगाई हुई उम्मीद तो बहुत पीछे खड़ी है, उससे पहले मिलने के लिए 1000 बातें पड़ी है. उस ढलती हुई उम्मीद के पीछे खुद से मिलने का एक झूठा आशियाना सजाना. अगर इन सब के बावजूद भी ज़िंदगी बचे ना, तो खुद को मिलने चले आना. थैंक यू सो मच. तो हाल ही में मेरा ब्रेकअप हुआ था, तो कुछ 4-5 महीने हो गए. तो अब
एक राइटर का ना फिक्स होता है कि ब्रेकअप हो जाए तो मन हो या ना हो, दिल टूटने वाली कविता तो निकलती है। तो एक हफ्ते पहले की बात है, मुझे ऐसे ही रैंडमली उसकी याद आ गई, तो और बहुत बहुत अधिकार आ गया दिल में कि नहीं यार, आज तो मुझे तुमसे बात करनी है, आज तुम्हें आना पड़ेगा। तो मैंने बुला लिया उसे अपनी डायरी में, वरना वैसे तो ब्लॉक हूँ। तो लिखा कि आज आना पड़ेगा तुमको क्योंकि प्यार का हिसाब चाहिए। आज आना पड़ेगा तुमको क्योंकि प्यार का हिसाब चाहिए, जो लिखी थी सिर्फ तुम्हारे लिए, उन नज़मों की किताब चाहिए। सवाल के जवाब चाहिए, तुम्हारे लगाए सारे नकाब चाहिए। अपनी मासूमी के लिए वक्त नामक एक खिताब चाहिए। वो बेबुनियादी वादे, इरादे और ख्वाब चाहिए। वो बेबुनियादी वादे, इरादे और ख्वाब चाहिए, जो खो गया है तुम्हारी वजह से वो रुआब चाहिए। कि अब चली गई हो जो तुम, तो तुम्हारे बिना भी जिंदगी में आफताब चाहिए। दोज़ख के एहसास के बाद भी जिंदगी कामयाब चाहिए। कविता में राग चाहिए, बेवफाई की अदा में वफा का भाग चाहिए। जो खो गया है खाने से वो स्वाद चाहिए। जो खो गया है खाने से वो स्वाद चाहिए। बेवजह की तुम्हारी खामोशी का अनुवाद चाहिए। तो आज आ जाना वक्त पर, क्योंकि मुझे मेरे हिस्से का आखिरी संवाद चाहिए। मुझे तुमसे आज अपने प्यार का हिसाब चाहिए। थैंक यू सो मच एवरीवन, इट वॉज अमेजिंग। આજે જ્યારે આપણે અહીંયા ભેગા થયા છે ને કંઈક કારણોસર જ્યારે સંખ્યા ઓછી છે, ત્યારે કૃષ્ણ દવે સાહેબ છે, ગુજરાતી રાઇટર છે, ગુજરાતી કવિકાર છે, એમના અમુક પંક્તિઓ યાદ આવે છે મને કે ઢેફું સમજી અમને ફેંકી દો ધૂળમાં, કે ઢેફું સમજી અમને ફેંકી દો ધૂળમાં, કે સોનાના ત્રાજવેથી તોલો અમને સી ફેર પડે, બોલો કે ઢેફું સમજીને ફેંકી દો ધૂળમાં, કે સોનાના ત્રાજવેથી તોલો અમને શી ફેર પડે, બોલો। અને એમની જે ગઝલ છે અછાંદસમાં છે, એમાં આગળ એમનો છેલ્લો શેર છે કે આપણે ક્યાં પરપોટા ભેગા કરવા હતા કે કાંઠે જઈ માથા પછાડીએ। આપણે પરપોટા ભેગા નથી કર્યા, વી હેવ ક્વોલિટી, વી ડોન્ટ, નો મેટર આપણે ક્વોન્ટિટી નથી, બટ વી હેવ ક્વોલિટી, બરાબર। પરપોટા નથી ભેગા કર્યા, કે આપણે ક્યાં પરપોટા ભેગા કરવા હતા તો કાંઠે જઈ માથા પછાડીએ, કે એકાદો મરજીવો મૂળ લગી પહોંચે ને તો જ અમને બહારનું ઉગાડીએ। એકાદો પણ જો આર્ટિસ્ટ અહીંયાથી એને સારું પ્લેટફોર્મ મળતું હોય તો વોટ્સ રોંગ ઇન દેટ, કે એકાદો મરજીવો પણ મૂળ લગી પહોંચે ને તો અમે તો બહારનું ઉગાડીએ ને, બાકી તો ઝાંઝવાને કરવતથી વેરો, કે રંધા મારીને તમે છોલો અમને શી ફેર પડે, બોલો। એટલે કૃષ્ણ દવે જે રાઇટર છે એમની આખી મજા જ અલગ છે એમને સાંભળવાની। તો એમનો બહુ ખ્યાતનામ આખું છે કવિતા કે અમને શી ફેર પડે, બોલો। તો આની જોડે જ હવે આગળ જ્યારે પણ તમે કોઈ પણ કમ્યુનિટીને ટાર્ગેટ કરો ને તો એ કમ્યુનિટીમાં કંઈક વખણાય ખાવાનું। જેમ કે ગુજરાતી છે તો ગુજરાતીમાં શું વખણાય? ફાફડા જલેબી, બીજું ઢોકળા, બરાબર છે। પછી તમે ગુજરાતીમાં પણ હજુ નીચે જાઓ એટલે આમ આપણે કહીએ ને ફ્લો ચાર્ટ બનાવો કે એનું સબ ટોપિકમાં જાઓ તો સુરતી આવે, તો સુરતીઓમાં શું વખણાય? ગાળ નહીં, શું? લોચો, લોચો। હા, બાકી સુરતીઓને એવું કહેવાય છે કે સુરતી છું એટલે આડ લાગે છે, કંઈ પણ બોલું તોય ગાળ લાગે છે। સુરતમાં આવું છે, મેં તું કહું તું એમ કરીને ટ બોલે, ટ ના બોલે, હા, લોચો વખણાય, બરાબર સુરતનો। પછી આપણે પંજાબ બાજુ જઈએ તો પંજાબનું શું વખણાય? છોલે, લસ્સી, કુલચે, ક્યાં બાત હે, દાલ મખણી, બરાબર છે। પછી બેંગાલનું ના ના દીદી ના વખણાય યાર, રસગુલ્લા, રસગુલ્લા વખણાય, બરાબર છે। એમ દરેક કમ્યુનિટીનું કંઈક ના કંઈક વખણાય। તો સિંધીમાં શું વખણાય? ઓપન માઇકમાં ભાવેશ ભક્તાણી વખણાય સિંધીમાં, ક્યાં બાત હે। દાલ પકવાન તો વખણાય જ, પણ ઓપન માઇક ઇન્ડસ્ટ્રીમાં તમે સિંધી પૂછો એટલે મગજમાં તમને ભાવેશ ભક્તાણી જ આવે। તો સર ઈશારા કાફી હે, પધારો, ક્યાં બાત હે। કેમ છો? મજામાં સર? સર હું તમારું નામ ભૂલી ગયો, તરુણભાઈ છે? રતિલાલ वर्मा, ओके सर। लास्ट टाइम जब इनके सामने परफॉर्म किया था, ये राइफल क्लब में थे और इनके कुछ दोस्त भी आए हुए थे, तब उन्होंने लास्ट में खाली यही बोला था जाते जाते कि जैसे भी परफॉर्म करते हो, जितना भी करते हो, करते रहो, अच्छा है, कभी तो चांस मिलेगा, कभी तो 100 लोगों के सामने परफॉर्म करोगे। ये ओपन माइक इवनिंग है जो एक आपणु गुजरात करके न्यूज़ चैनल है, उन्होंने ऑर्गेनाइज़ किया है, जिनका नाम उन्होंने रखा है काव्य वाटिका। हाँ,
तो मतलब वाटिका सुन के मुझे वाटकी वाटकी लगता है, पता नहीं क्यों। मतलब पड़ोसी ऐसे हैं हमारे यहाँ जो पूरा दिन वाटकी लेके आ जाते हैं, कुछ भी है क्या, कुछ भी है क्या, ऐसे करके। मैं अपने बारे में थोड़ा बता देता हूँ। मेरा नाम है भावेश भक्तानी और मैं ज़्यादातर स्टैंड अप कॉमेडी करता हूँ। अभी पहले मैं बहुत शायरियाँ करता था, अभी छोड़ दी है शायरियाँ। आपको शायरियाँ पसंद है? आपको पसंद है सर? आपकी तो शादी होने वाली है 2 दिन में, आप क्यों याद रख रहे हैं शायरिया को? शादी के बाद शायरिया होती है, पहले नहीं होती। अभी भी आप करते हो शायरिया? अब है ना, दूसरी क्यों पटा रहे हो फिर? ऊपर ही करते, दूसरे के लिए नहीं करते। अच्छा, दूसरे के लिए नहीं करते, सही है। तो मैम आपसे पूछना चाहता हूँ, सर कभी आपके लिए शायरी करते हैं? नहीं भेजते? देखो आप झूठ बोल रहे हो। शायरी में भी झगड़े हो जाते हैं। ओके, आप लोग सुनते हो उनके झगड़े? सुनते हो? वो लोग मजा करते हैं। तो ऐसे रील बना कर नहीं डालते हो? देखो आज की ताज़ा खबर ऐसा तो नहीं डालते हो ना? ओके, इन लोगों की वजह से ही होता है। सॉरी, इन लोगों की वजह से ही झगड़ा होता है। इन लोगों की वजह से होता है। कैसा लगता है कि मतलब जब बोलते हैं कि मम्मी पापा बोलते हैं कि मेरा हमारा नाम करो, कुछ तो काम करो, ऐसा बोलते हैं ना कि जाओ पढ़ाई करो, कुछ तो काम करो, तुम्हारी वजह से कुछ तो हो, ये हो रहा है। ओके, मैं ज़्यादातर जोक्स करता हूँ। पहले मैं बहुत शायरियाँ करता था, अभी मैं शायरियाँ नहीं करता हूँ। क्योंकि शायरियों में क्या होता है, ज़्यादातर कवि आते हैं या शायर होते हैं, वो आते हैं और किसी को भी ऐसे देख के बोलते हैं कि मैं आपके लिए कुछ 2 शब्द कहना चाहता हूँ, और वो मुझे लगता है काफ़ी हद तक वो झूठ बोलते हैं। क्योंकि हमेशा शुरुआत करते हैं मेरे चंद शब्द हैं और आधे घंटे तक चलते रहते हैं। और जब भी वो दूसरी बात करते हैं, जैसे कि किसी के लिए बात रखनी हो, फॉर एग्जाम्पल मैम मुझे आप पसंद आ गए, फॉर एग्जाम्पल, चिंता मत करो, सच में नहीं आया। ओके, वीडियो नहीं बना सकते, बन रहा है ऑलरेडी, इतने अच्छे कैमरा बन रहा है। तो मतलब ऐसे बोलते हैं कि मुझे आप पसंद आ गए तो मैं आपके लिए 2 शब्द कह सकता हूँ। तो शायर ऐसे करते, मैं इजाज़त मांग सकता हूँ, ऐसे बोलते हैं। मुझसे नहीं होता, मैं डायरेक्ट इज्जत मांग लेता था, तो नहीं हो पाता था। और एक बात तो हद हो गई थी, मैंने गलती से लाइन पेश करने की जगह पे लाइन मार दी थी, और उस दिन और ज़्यादा हद हो गई, मैंने गलती से तवज्जो की जगह पे तशरीफ़ मांग ली थी। तो उस दिन से मैं अभी शायरियाँ नहीं करता हूँ। तो शायरियों नहीं करते हुए उस शायरी वाले स्टेट को बोलो, शायरी वाला जो स्टेट था मेरा, उसको ट्रिब्यूट किया है 2 लाइन लिख के। तो 2 लाइन ऐसी है, आप लानत फरमाना, क्योंकि वाह तो नहीं निकलेगी आपकी, मुझे पता है, ऐसी बकवास शायरी से तो नहीं निकलेगी। तो शायरी ऐसी है कि तुम दाबेली बहुत खाती हो, कच्ची हो क्या? तुम दाबेली बहुत खाती हो, कच्ची हो क्या? स्वीट में लॉलीपॉप खाती हो, छोटी बच्ची हो क्या? तो ऐसी बकवास शायरियाँ लिखता था जो अभी मैं नहीं लिखता हूँ। थोड़ा और बता देता हूँ मेरे बारे में। जैसे ही जपन भाई ने बताया था, जपन भाई यहाँ के आज होस्ट है इवेंट के, उन्होंने बताया कि मैं बायकास्ट सिंधी हूँ। तो सिंधियों के बारे में क्या फेमस चीज़ है? सॉरी, दुकान फेमस है। ग्रेट यार, सही है, बट मेरी कोई दुकान नहीं है, मैं इंजीनियर हूँ। मुश्किल से जॉब मिली है, वो भी मैं सोचता हूँ कि 6 महीने टिक जाए, वो भी ना चली जाए। मतलब मेरी लाइफ में कोई भी फीमेल चीज़ 6 महीने से ज़्यादा नहीं टिक पाती। दुकान, नौकरी और छोकरी। मैंने घर वालों को बोला कि अब परमानेंट सॉल्यूशन ढूंढ के दो। बोलते शादी होगी हो भी दो। बोला ठीक है, वही करा दो। तो वो बाकायदा शादी के लिए क्या करते हैं पेरेंट्स, कुंडली लेके जाते हैं पंडित के पास। मेरे केस में कुंडली लेके उन्होंने बाकायदा मंदिर पे चिपकाई है और लिख के रखा है, सुंदर सुशील लंबे बालों वाली गोरी माँ की बेटी चाहिए। बेटी नहीं, मतलब पापा को आज भी सुंदर माँ चाहिए, सस वाली, बेटी नहीं। तो मैंने मम्मी को बोला देखो क्या कर रही है, हरकतें देखो इनकी। बोले हाँ यार गलत तो लिखा है, एटलीस्ट ये तो लिखना चाहिए कि पापा भी उसके हस्बैंड जो है वो हैंडसम होने चाहिए।
बोला ये क्या कर रहे हो तुम दोनों, मेरा क्या होगा। उनका हाल बहुत ही बुरा है। मतलब घर में वो भी काफ़ी ऐसे सुधरे हुए नहीं है। मेरे मम्मी पापा झगड़े करते हैं यार, चिंता मत करो, झगड़े करते वो भी। मतलब इतनी हद तक करते कि ज़्यादातर वुमेंस का ये प्रॉब्लम रहता है कि जब भी जेंट्स नहा के आते हैं तो बोलते हैं यार टोलिया पलंग पे क्यों रखते हो, बालकनी में सुखाओ ना, है ना। होता है बहुत बार प्रॉब्लम, बालकनी नहीं होती चेयर में बोलते हैं। तो मेरा पापा हमेशा ही बोलते हैं कि मैं क्यों ऐसा क्यों करूं, तुमने ऐसा किसको देख लिया करते हुए। बोलते देखो शर्मा जी को कैसे टोलिया सुखाने आते हैं बालकनी में। तो पापा बोलते मैं भी राह देखता हूँ शर्मा जी की वाइफ को, मगर वो आती नहीं है टोलिया सुखाने। तब मम्मी बोलती है देखो क्या हाल है पापा के तुम्हारे, ऐसे बोलते हो लड़की सुधारने के लिए, अब कहाँ से लड़के ढूंढ के देंगे। मैं बोला वो सब छोड़ो, पापा ये बता मम्मी क्यों शर्मा जी को देख रही है टोलिया सुखाते हुए। तो ऐसे करके उन दोनों का झगड़ा तो हो गया, मगर मेरे लिए कोई सॉल्यूशन नहीं मिला फिर से। मैं सॉल्यूशन के लिए थोड़ा और बाहर निकला तो मुझे एक बहुत ही सुंदर मलिका हुस्न दिखी। वो पड़ोसन थे, पापा के प्यार था। थोड़ा और बाहर निकला तो मुझे एक सुंदर कन्या दिखी। वो कन्या काफ़ी खूबसूरत थी, उनके बहुत ही खुले बाल थे। आई कांटेक्ट हुआ, मैंने शाहरुख खान की मूवी देख के ही बाहर आया था। मतलब ऐसे होता है ना कुछ होता है वाली मूवी, वही देख के बाहर आया था। तो मुझे जैसे आई कांटेक्ट हुआ ना, मुझे लगा कि यार क्या है, मतलब यही है मेरे घर वाली ऐसा। तो उसके बाल लहरा रहे थे, सिर्फ उसके, क्योंकि मेरा नहीं है। तो जैसे ही मैं उसको देखा तो पता चला कि वो, और एक दिक्कत है कि वो ट्रैफिक पुलिस वाली थी। मैंने उसको सिग्नल पे देखा था और शायद दिन में वही निकली है। तो जैसे उनको देखा और मैं पूछने के लिए गया कि भाई मेरे से शादी करोगे कि नहीं करोगे, तो उन्होंने बोला कि मैं भैया हूँ, दीदी नहीं, क्योंकि उन्होंने मास्क पहन के रखा था और यूनिफॉर्म सेम रहती है ज़्यादातर। तो ये प्रॉब्लम हुई थी। तो उसके बाद मैं अपनी तरफ से छोड़ दिया। फिर मैं सोशल मीडिया पे ढूंढता हूँ और मैं सोशल मीडिया पे 2-3 गर्लफ्रेंड पटा ली। 2-3 मतलब कैसे, एक एक करके, ऐसे एक साथ नहीं मिलती है। तो मैं फर्स्ट गर्लफ्रेंड के बारे में बता देता हूँ। अभी वो मेरी एक्स है, उसका नाम जागृति था, बट लिटरली उसने मेरी आंखें खोल दी थी। और दूसरी के बारे में बताऊँ इससे पहले मुझे आपसे बात करनी है कि आप लोगों को सही लग रहा है कि मैं अपने गर्लफ्रेंड के बारे में बता रहा हूँ? आपको सुनने में मज़ा आ रहा है कि मैं किसी के बारे में बता रहा हूँ आपको और आप सुन रहे हो ऐसे मज़े लेके? पूरी पड़ोसी वाली लगती है, मतलब पंचायत ही टाइप है कि मुझे सुनना है। हाँ, उसकी लाइफ में क्या हुआ मुझे सुनना तो है, क्या कलेश हुआ वो सुनना है मुझे। जैसे गली में कैसे कुत्ते सूंघ के आते हैं, कुछ तो है पैकेट में, वैसे आंटियाँ सूंघ के कलेश ढूंढती है घर में। ऐसा लगता है कि आपको वही लग रहा है कि कुछ प्रॉब्लम हो तो सुना दो, है ना। मैं आपकी लाइफ में कभी भी ऐसे पड़ोसी आंटी मिली है जो आपसे बड़ी हो एज में और एक आके ऐसे बोले और क्या चल रहा है, इतना पूछे और आप बोलो कि नहीं हम काम में हैं, बिजी है, उतना सिर्फ दरवाज़ा थोड़ा खुला हो, थोड़ा दरवाज़ा, ऐसा सीधा अंदर आके बैठ जाए, ऐसा कभी हुआ है? नहीं होता। आप फ्लैट में रहते हो, बंगलों में रहते हो, तो कोई ऐसे आके कोई आता नहीं है मतलब पूछने के लिए कि क्या चल रहा है, ऐसे करके घर में आके बैठ जाए। आते तो वेलकम, नहीं आते तो भीड़ कम। ऐसा ये सही है, आपकी सोसाइटी सही है। मतलब मैं रहता हूँ मोहल्ले में, वैसा मोहल्ला जैसे आप, वैसा वाला टाइप है कि आप खाना खा के बाहर निकलो ना, खाली बाहर निकलो सांस लेने के लिए, तो 4 आंटी आके पूछती है और बेटा खाना खा लिया। मतलब इतना ऑब्वियस क्वेश्चन पूछते हैं कि जो मर गया है ना उससे पूछेंगे और तुम मर गए, वो भी मजबूर हो जाए जवाब देने पे कि हाँ मैं मर गया हूँ, देख ले आके। और वो इतनी वहमली होती है, इतनी वहमली कि नया साल होता है ना, तो नया साल में भी वो इतना वहम करती है कि नया साल है, फर्स्ट डे पे कुछ भी बुरी चीज़ें मत करो, कुछ भी, तो वो पूरी साल रिपीट करनी पड़ेगी, पूरी साल वो रिपीट करनी पड़ेगी। तो उनके घर एक दादाजी बीमार पड़ गए थे, उनको हॉस्पिटल लेके ही नहीं गए फर्स्ट डेट को, बोले कि पूरा साल ले जाना पड़ेगा फिर उनको। फिर वो उसके बाद सच में नहीं लेके गए हॉस्पिटल, क्योंकि उनको कहीं और ले जाना पड़ा। ऐसे मौतीले जोक पे मौत जमा के रखी है।
ओके जपन भाई, सिर्फ आपसे एक सवाल पूछना है, पूछ लो। आपको कभी भी लगा है कि एक जीके का क्वेश्चन है, मतलब कि नरेंद्र मोदी स्टेडियम में आप, ठीक है, कोई पॉलिटिकल जोक नहीं है, कोई बुरी बात नहीं है, हमारे लिए गर्व की बात है कि उनका नाम, जो स्टेडियम था मोटेरा, उसका नाम कोई व्यक्ति के नाम से भी है, जगह के नाम के बदले, उसका नाम वही क्यों रखा गया? नो आइडिया। ओके, ये जपन भाई के लिए क्वेश्चन था। तुम हर बात में उंगली क्यों करते हो? तो मुझे लगता है क्योंकि मोदी जी को शायद टिंडर पे मैचेस नहीं मिल रहे थे। सो दैट्स बीन माय टाइम, थैंक यू, यू हैव बीन नॉट ऑडियंस। बैक टू दी होस्ट मिस्टर जपन रावल। किसी को हंसाना काफ़ी मुश्किल है। थैंक यू भावेश भाई, थैंक यू। वेलकम बोल दो सर, वेलकम बोलो, मैं थैंक यू बोला। मैं रोके आया। अच्छा, નો કોમેન્ટ્સ। તો 2 મિનિટ તમારા બધાનું ધ્યાન અહીંયા માંગીશ। આપણને જે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે આપણું ગુજરાત, સો થેન્ક યુ સર, કે એક આર્ટિસ્ટને સૌથી મોટી વસ્તુ જે જોઈતી હોય પ્લેટફોર્મ એ તમે પૂરું પાડ્યું। અમે આર્ટિસ્ટ અહીંયા આવીને પરફોર્મ કરી શકીએ છીએ, અમે અહીંયા બોલી શકીએ છીએ। તો જ્યારે પણ કોઈક આવું જોવું ને કે કોઈકની હેલ્પ કરે છે, આપણું ગુજરાત ન્યૂઝ ચેનલ એવી વસ્તુ છે કે જે બીજા માટે કામ કરતી હોય છે, હા ચલો પ્રોફિટ, બધા બિઝનેસ બધા પ્રોફિટ માટે, પણ ન્યૂઝ ચેનલ છે જે બીજાના પ્રોબ્લેમ સોલ્વ કરે છે, બીજાના પ્રોબ્લેમ્સને દેખાડે છે। તો ત્યારે મને હિન્દી પોએટ છે મૈથિલી શરણ ગુપ્ત, એમની થોડીક પંક્તિઓ યાદ આવે છે કે વિચાર લો કે મૃત્યુ હો ન મૃત્યુ સે ડરો કભી, વિચાર લો કે મૃત્યુ હો પર મૃત્યુ સે ન ડરો કભી, મરો પરંતુ યો મરો કી યાદ જો કરે સભી, મરો પરંતુ યો મરો કે યાદ સૌ કરે સભી, હુઈ ન યો શું મૃત્યુ તો વૃથા મરે વૃથા જીએ। આવી મૃત્યુ ના મળી તો શું કામની, કે હુઈ ન યો મૃત્યુ તો વૃથા મરે વૃથા જીએ, નહીં વહી કી જો જીયા ન આપકે લીએ। એ ખાલી જીવન નથી કે ખાલી પોતા માટે જ જીવો, બરાબર છે, કે નહીં વહી કી જો જીયા ન આપકે લીએ, યહી પશુ પ્રવૃત્તિ હૈ કે આપ હી આપ ચરે, યહી પશુ પ્રવૃત્તિ હૈ કે આપ હી ચરે। એટલે પશુ પંખી હોય એ પણ પોતાનું ઘાસ ચરીને પોતે નીકળી જતા હોય, બીજાનું ના વિચારે। તો એ પશુ ઓલે એમની પ્રવૃત્તિ છે કે પોતાનું ચરી લે એમ, કે યહી પશુ પ્રવૃત્તિ હૈ કે આપ હી ચરે, વહી મનુષ્ય હૈ કે જો મનુષ્ય કે લીએ મરે। સો થેન્ક યુ આપણું ગુજરાત, કે એટલીસ્ટ નથિંગ વોટ વી એઝ એન આર્ટિસ્ટ એક્સપેક્ટ કે પ્લેટફોર્મ પૂરું પાડો છો, તો પ્લેટફોર્મ પૂરું પાડવા માટે ભાવેશભાઈએ શાયરીઓની વાત કરેલી, બેક ટુ ધ ફિલ્ડ। હવે શાયરીઓમાં કેવું છે કે ઘણી છોકરીઓ શાયરોને જોઈને ઇમ્પ્રેસ થઈ જતી હોય છે, કે જે રીતે વર્ડિંગ્સ બોલે। તો એક મારો ફ્રેન્ડ હતો રાજુ, તો એ પણ શાયરીઓ કરતો હતો, તો એણે કંઈક આવી શાયરી કરી કે તારા હોઠ ગુલાબી તારી આંખ શરાબી, તારા હોઠ ગુલાબી તારી આંખ શરાબી, તું કોકની તો થવાની મારામાં શું ખરાબી। પછી એની ગર્લફ્રેન્ડે એને હા પાડી દીધી ને, ગર્લફ્રેન્ડના લગ્ન પછી ખબર પડી કે મારી તો આંખો શરાબી હતી, ઓલો તો આખો શરાબી છે। એટલે આવી શાયરીઓથી આપણે થોડુંક સાવચેત રહો। બાકી આવી શાયરીઓ કરવાવાળા ઘણા છે, કે સ્નેહાબેનને જોઉં ત્યારે થાય કે તમારી જુલ્ફોને જરા કાબૂમાં તો રાખો, સ્નેહાબેન ફોટો પછી પાડજો, તમારી જુલ્ફોને જરા કાબૂમાં તો રાખો, લાખોના દિલ ગવાયા વાળમાં થોડું તેલ તો નાખો। એટલે આ શાયરી કરવાવાળા ઘણા હોય છે, જે અછાંદસ બોલીને કંઈ પણ સેન્સલેસ શાયરીઓ કરતા હોય છે। પણ આપણી વચ્ચે ઘણા એવા સારા શાયરો છે, ઘણા સારા સ્ટોરી ટેલર છે, ઘણા સારા આર્ટિસ્ટ છે જે આપણી વચ્ચે આજે છે, જે અમદાવાદથી છે। અમદાવાદથી યાદ આવ્યું કે અમદાવાદી હરામજાદી એવું કહેવાય છે, લોકો એવું બોલતા હોય છે કે અમદાવાદી બહુ સ્વાર્થી હોય। તો અનિલ ચાવડાની કવિ છે અનિલ ચાવડા, એમની 2 પંક્તિઓ કે બકા બકા થઈને બચકા ભરી લે ખબર ના પડવા દે એટલે અમદાવાદી, અને તમને સિગરેટની જેમ પી જાય ને ધુમાડો પણ બહાર ના આવવા દે એટલે અમદાવાદી। આ અમદાવાદની થોડીક અમદાવાદી હોવાની થોડીક કેરેક્ટરિસ્ટિક્સ છે, બરાબર। તો આ જોડે જ હું અમદાવાદમાં રહેતા, ક્યાંથી છો ભાઈ તમે? બિકાનેર, બાંસવાડાથી અમદાવાદમાં રહેતા બાંસવાડાથી આવેલા આર્ટિસ્ટ જે સ્ટોરી ટેલિંગ કરે છે એવા आदित्य वर्धन गढ़वी ने गांधी डायरो सामने आए। हाँ, सरनेम सुन के लगता है कि हाँ मैं गुजराती हूँ, पर हाँ मैं राजस्थान से हूँ, बांसवाड़ा से, गुजरात से नहीं हूँ। ठीक है सर, मैं स्टोरी टेलिंग करता हूँ और ये 2-3 साल से करता आ रहा हूँ। बच्चों से लेके बड़े बूढ़े सबको कहानी सुना ली है। आज मैंने सर अपना एक एक्सपीरियंस सुनाने जा रहा हूँ। LLB का लास्ट ईयर था मेरा, और पैसों की काफ़ी तंगी चल रही थी, खाने पीने के पैसे थे और
गुजारने के पैसे थे और चाय पीने के बिल्कुल मेरे पास पैसे ही नहीं बचे थे। तो मैंने क्या 2 महीने रेलवे स्टेशन पर चाय भी बेची, सिर्फ इसलिए कि वो 2 कप चाय पीने के लिए मैंने 2 घंटे रोज़ चाय बेची। तो हुआ ये था कि 2021 की बात है, आफ्टर कोविड के बाद। तो मेरा कॉलेज का लास्ट ईयर चल रहा था, मार्च एंड अप्रैल का टाइम था, एग्ज़ाम होती थी 6 से 7 के बीच में। तो आफ्टर मुझे क्या पैसे की तंगी थी, घर वालों से 10,000 महीने की मुश्किल से भेजे थे, इसमें 6,000 तो किराया था और 4,000 रुपये वो थे खाने पीने के चले जाते थे, चाय के लिए पैसे बिल्कुल बचते ही नहीं। तो ऐसे में मैं गया रेलवे स्टेशन चाय वाले के पास, उसके पास मैंने ऑफ़र रखी कि भाई तू मुझे दिन की 2 चाय फ्री में पिला दे, उसके बदले तू जो बोलेगा मैं तेरे लिए कर दूंगा। तो उसने मान गया, उसने बोला ठीक है कि जो भी करेगा हाँ चलेगा। तो मैंने उसने ऑफ़र किया कि 2 घंटे आफ्टर योर एग्ज़ाम आओ और चाय बेचो मेरे लिए, जो मेरे लिए बड़ा डिफ़िकल्ट टास्क था कि मैंने कभी करा नहीं है कि भाई अब बेचूँ कैसे, क्योंकि इससे पहले आज तक कभी कुछ बेचा नहीं है। तो मैं एग्री कर गया, हाँ बिकॉज चलो चाय तो फ्री में मिल जाएगी, उसके बदले काम करना पड़ेगा दिन के 2 घंटे 2 महीने चलेगा, क्योंकि इसके बाद तो कौन सा चित्तौड़ वापस आना है एग्ज़ाम देने, कौन सा डिग्री लेने आनी है सिर्फ। इसी बहाने मैंने मान गया और एग्ज़ाम था मेरा जस्टिस का, पर मेरा जस्टिस हुआ नहीं, पेपर इतना गंदा गया कि मेरा रोना निकल गया। उस रोने के बाद मैं शाम को चाय बेचने के लिए वहाँ पहुँच गया, एकदम पुरानी उतरी हुई जीन्स, उतरा हुआ टी-शर्ट, लगना चाहिए भाई मजदूरी करने आया है, फैशन शो में नहीं। तो वैसे चला गया, फिर उसके पास पहुँचा, उसने गमछा दिया या टंगा दिया, हाथ में केटली दे दी और ग्लासेस दे दिए, अब जाके तुम्हें रेस्टोरेंट में चाय बेचनी है। तो सीधे प्लेटफॉर्म पे पहुंचा, मैं खड़ा रहा, कोई आया नहीं, पूछा नहीं, कुछ नहीं। पर एक ट्रेन से एक सेठ जी उतरे, मारवाड़ी सेठ, बहुत 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 कंजूस, इतने कंजूस कि चाय के कप में भी वो गिन के मापते कि कितने इंच का कप है, उसके बाद वो चाय पीते थे। तो मैं उनके पास गया, सर चाय लेंगे? हाँ बिल्कुल लूँगा। तो कितने? 10 रुपये की एक चाय, 6 जने भर दो। मैंने प्लास्टिक के कप निकाले, 6 की 6 भर के डाल दी। उन्होंने अपने जेब से इंची वाली टेप निकाली, मापी, फिर कांच का ग्लास लिया, उसको मापा, इसमें भरा, बोला 1 इंच कम है। क्योंकि मारवाड़ी सेठ हमेशा कंजूसी होते हैं, चाहे कितना भी दे दो वो गिन गिन के ही लेंगे, वो 25 पैसे का हिसाब भी नहीं छोड़ते। तो ऐसे में मैंने उनको चाय बेची, यही तकरीबन महीने चलता रहा। 1 महीने बाद एक भोपाल से ट्रेन आई थी चित्तौड़ में, एक भोपाली उतरा, काफ़ी अमीर इंसान लग रहा था, पर वो भी उससे बड़ा कंजूस निकला। गिन के वो आया मेरे पास चाय वाले, मियाँ चाय कैसी मिलेगी? मैंने कहा अच्छी मिलेगी, एक काम करो शटाशट 6 गिलास भर डालो, हम 6 लोग हैं। मैंने चाय भरी, पिलाई, मैं अपना काम करके निकल रहा था, तभी सडनली वो सेठ जी फिर से एक बार आए, भाई हमारे वास्ते अभी 6 चाय भर दे, फैमिली आके बैठी है। मैंने उनकी भी भरी। इस तरह मैंने एक चीज़ सीख ली कि जो भी लोग आते हैं उनका अलग अलग बोलने का तरीका होता है, तो सेल्स कैसे करना मैंने वो सीखा। आफ्टर 2 महीने निकल गए, पूरी तरह से मैंने सीख लिया सेल्स कैसे करना है, पैसे कैसे बचाने और टाइम कैसे कंज्यूम करना और चीज़ें सीखनी है। मेरा एग्ज़ाम ख़त्म होने आया ऑलमोस्ट, पर अब आई मेरे को एक दिक्कत। मेरे क्लास के दोस्तों ने मेरे को देख लिया चाय बेचते हुए रेलवे स्टेशन पे, तो उन सब ने मेरा वीडियो बना लिया और पूरे फ्रेंड सर्कल में सर्कुलेट कर दिया, ये बंदा तो एग्ज़ाम छोड़ के चाय बेच रहा है। तो मैंने भी उस चीज़ को, मुझे नहीं पता, जब लास्ट पेपर था ख़त्म हुआ, सब ने बोला तू चाय बेच रहा है, इतनी क्या प्रॉब्लम आ गई? तो मैंने कहा प्रॉब्लम कुछ नहीं थी, मेरे पास पैसे कम थे, घर से मुझे मंगाने नहीं थे, मुझे मैनेज करना था कम पैसों में मैं कैसे काम निकालूं। तो इसी वास्ते मैंने 2 घंटे रोज़ चाय बेची है और मुझे इस बात पे कोई वो नहीं है, रिग्रेट नहीं है। मुझे फील होता है कि हाँ मैंने कुछ तो अलग करने की कोशिश करी और मैं करने में कामयाब रहा। तो इस तरह मेरी ये ख़त्म हुई LLB की स्ट्रगल चाय के साथ। सर थैंक यू वेरी मच। સો આપણી જોડે હવે નેક્સ્ટ છે એક સિંગર છે, તો સિંગિંગની મેં કંઈક લાઈન સાંભળેલી કે વોટ ઇઝ સિંગિંગ, અથવા સિંગિંગને ડિફાઇન કરવું હોય તો એના માટે કે નીના હેન કરીને એક ઇંગ્લિશ રાઇટર છે, નીના હેન. તો ઇંગ્લિશ ખાલી એટલે બોલું છું તો તમને એવું ના લાગે કે અહીંયા ગુજરાતી ને હિન્દી બોલ કર્યા જાય. નો ઇંગ્લિશ વેરી વેલ, ઓકે ગાઈઝ? યા સિંગિંગ હાર્ટ રોરિંગ સોલ, સિંગિંગ હાર્ટ રોરિંગ સોલ, love unleashed, a story told, life expressed, no need to hide, this overflowing well inside, right? તો સિંગિંગ પોએટ્રી એવા ફિલ્ડ છે જે તમને અંદરનો તમારો જે કૂવો ભરાઈ ગયો જ્યારે ઓવરફ્લો થતો હોય ત્યારે મદદ કરે છે. તો વી હેવ નેક્સ્ટ સિંગર મલ્હારભાઈ વિથ અસ. આજે મલ્હાર નામ જ નામ લાગે તમે સાંભળો એટલે મલ્હાર.
ગ્રેટ રાઉન્ડ ઓફ ફ્લો આવતા જન્મે બીજે ક્યાંક તાળીઓ પાડવી પડવે. હેલો, મારા મલ્હાર છે. Actually, I'm an advocate at Gujarat High Court and this is my first experience over here. So, let's try it. બહુ જ મસ્ત પરફોર્મન્સ, મજા આવી ગઈ. તો હવે જે હવે નેક્સ્ટ પરફોર્મર છે એની વાત હું થોડીક કરું. પહેલાં થોડીક લેગ પુલિંગ કરીશ. સોરી, પુલ જ નહીં થાય, લેગ ડેમેજ છે, જસ્ટ કિડિંગ. તો
આપણી જોડે જે નેક્સ્ટ પરફોર્મર છે મારા બહુ જ સારા મિત્ર છે, મિત્ર તો ના કહેવાય, ભાઈ છે મારો, ધ્રુવ શાહ, બરાબર છે. એને જોઈને ખાલી મને એક પોએટ્રી કહેવાનું, પોએટ્રીની અમુક લાઈનો કહેવાનું મન થાય કે કભી મહેક કી તરહ હમ ફૂલો સે ઉડતે हैं, कभी महक की तरह हम फूलों से उड़ते हैं, कभी धुएं की तरह पर्वतों से उड़ते हैं, ये कैचियाँ हमें उड़ने से क्या खाक रोकेगी, हम परों से नहीं हम हौसलों से उड़ते हैं. આટલી તકલીફ હોવા છતાં જે હોંસલોથી ઉડે છે એવા મારા ભાઈ ધ્રુવ શાહ, પોએટ્રી માટે હું હાર્દિક આમંત્રણ આપું છું. આવો સ્ટેજ ઉપર તમારા નાના નાના પગ જોડ્યા, અને ત્યાં સુધી આવે ત્યાં સુધી એમની ફેવરેટ, એમના પોએટ્રી, એમની અમુક લાઈન છે પોએટ્રીની કે ઘમંડ બહુ છે આકાશને એના સર્વવ્યાપી હોવા પર. એની જે ફેવરેટ લાઈન છે મારી કે ઘમંડ બહુ છે આકાશને એના સર્વવ્યાપી હોવા પર, કદાચ એણે ક્ષિતિજની રેખા નથી જોઈ. ક્યાં વાત હે. બધાને સૌથી પહેલાં તો અહીંયા આવવા બદલ ખૂબ ખૂબ આભાર કે આટલી મસ્ત ફૂલ ગુલાબી ઠંડીમાં તમે આવ્યા છો. અને ઠંડીમાં ચાની વાત થઈ, મારા મિત્ર આદિત્યએ ચાની વાત કરી, તો ચા તો હવે ચાથી લોકો ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. પણ વસ્તુ ઠંડીની છે, અને ઠંડીમાં એક વસ્તુ બહુ જ કોમન હોય કે કોઈ ઘા આપણને લાગે ને તો એ ચસરે બહુ. જે કોઈ દાડો પડ્યા હશે એમને ખબર હશે. તો એમ કહીશ કે દિલ નથી એ મારું, એ તો છે જાણે કોઈ જૂનો ઘાવ, દિલ નથી એ મારું, એ તો છે જાણે કોઈ જૂનો ઘાવ, અને તારી યાદો આ ઠંડા પવનની લહેરખીઓ, અને તારી યાદો આ ઠંડા પવનની લહેરખીઓ, જ્યારે પણ થાય છે આ બંનેનો મેળાપ, જ્યારે પણ થાય છે આ બંનેનો મેળાપ, એક મીઠું દર્દ ઊભું થાય છે, એક મીઠું દર્દ ઊભું થાય છે, અને આમ આ શિયાળો મને તારી યાદ અપાવી જાય છે. મેઇન રીઝન કવિ અહીંયા કહેશે નહીં કે ઠંડી આવી ગઈ છે. બીજી વસ્તુ અમદાવાદની વાત થઈ તો આજનો મારો મેઇન કન્ટેન્ટ આજનો છે અમદાવાદ પર એક કવિતા મેં લખી હતી, સદભાગ્યે ઘણી પ્રચલિત થઈ, એ હું અહીંયા પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. એના માટે લાંબી છે એટલે યાદ તો નહીં રહેતી. તો જયનગરની નગર દેવી, જયનગરની નગર દેવી, દેવી ભદ્રકાળી છે, ઓળખ સમિયા શહેરની તે સીધી સૈયદની જાળી છે, સ્થાપત્ય કલા વખણાય જેની એવી અહીં અડાલજની વાવ છે, SBIના લોકોનું પ્રેરણા સ્ત્રોત અમારું કાંકરિયા તળાવ છે. જૂનું અસલ અને નવું અમદાવાદ, જૂનું અસલ અને નવું અમદાવાદ વિભાજન કરનારા આ સાબરમતીના કિનારા છે, ક્યાંય જોયા ન હોય એવા તે અહીં ઝૂલતા મિનારા છે. નામ સાંભળતા જ થાય એક અનેરી ઉત્તેજના, નામ સાંભળતા જ થાય એક અનેરી ઉત્તેજના, સુકૂન અને ભાઈચારાનો સંદેશો આપે છે રોજા છે સરખેજના. સ્વભાવે મોજીલા અમે અમદાવાદીઓ, મળતા જ પૂછશું શું ભાઈ કેમ છે. વિશ્વને પાઠ શીખવે જે વ્યવસાય પ્રબંધનના, એમાંનું અહીં એક IIM છે. રિવરફ્રન્ટની શોભા વધારતું નવીન સી પ્લેન છે. રિવરફ્રન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, પ્રાયોરિટી આપની. રિવરફ્રન્ટની શોભા વધારતું નવીન સી પ્લેન છે. અવકાશયાન મોકલતું ઈસરો પણ તો એના જ વૈજ્ઞાનિક સારાભાઈની દેન છે. સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ સિદ્ધિનું સોપાન છે, તો નગરચર્યા કરતા જગન્નાથ અહીં પણ બિરાજમાન છે. પ્રવેશ દ્વાર સમાહી 12 દરવાજા છે, એમાંય રાયપુર દરવાજાની બહારના ભજીયા હજુય ઘણા તાજા છે. માણેક ચોક ખાણીપીણી બજાર હોય, માણેક ચોક ખાણીપીણી બજાર હોય કે હોય નાગરની ચોળાફળી, કે પછી હોય જૂના શેર બજારનું ચવાણું, આ સ્થળો છે અમદાવાદી સ્વાદ રસિકોનું મનપસંદ ઠેકાણું. કોચરબ તથા સાબરમતી આશ્રમમાં જાણે ભારતની સ્વતંત્રતાનો ધબકાર છે. અંગ્રેજોની બનાવટ એવો લક્કડીયો પુલ પણ એક બે છેડા જોડતો એક આધાર છે. ભારતની સૌપ્રથમ હેરિટેજ સિટીનું મળ્યું જેને બહુમાન છે, એમાં વસનારા અમે અમદાવાદીઓ અત્યંત ભાગ્યવાન છે. થેન્ક યુ સો મચ. બહુ જ સરસ માણસ છે. હવે જે આગળ હવે તમારી જોડે નેક્સ્ટ પરફોર્મર છે કે એને અમુક લખેલું કે કદ ઉંમર ભલે નાની, વર્ચસ્વ મોટું રાખજો. જે હવે નેક્સ્ટ પરફોર્મર છે એની આ લાઈનો છે કે કદ ઉંમર ભલે નાની, વર્ચસ્વ મોટું રાખજો, ભલે મળી જાય મિત્રો 100, એકાદ વિરોધી ચોક્કસ રાખજો. ને સીધી લીટીમાં તો બધા જીવે છે, સીધી લીટીમાં તો બધા જીવે છે, જીવનમાં નાના મોટા ઉતાર ચઢાવ જરૂર રાખજો. એવા આજના પરફોર્મર જપન રાવલનું હું આમંત્રણ આપું છું. થેન્ક યુ. હું જ છું જપન રાવલ.
હું ગુજરાતીમાં લખું છું, અછાંદસ લખું છું, છંદમાં નથી લખતો. તો મારી પહેલી અછાંદસ કાવ્ય તમારી સમક્ષ રજૂ કરું છું કે અઘરી છે મંજિલ સાથ તો આપો, અઘરી છે મંજિલ સાથ તો આપો, શું માંગ્યા કરો છો ફક્ત મદદ, કોઈક દી હાથમાં હાથ તો આપો. કે અઘરી છે મંજિલ સાથ તો આપો, શું માંગ્યા કરો છો ફક્ત મદદ, કોઈક દી હાથમાં હાથ તો આપો. ને રોયા કરો છો તમારા દુઃખને લઈને તમે, ને રોયા કરો છો તમારા દુઃખને લઈને તમે, દુઃખ વગરનું એક એક ઘર મને શોધી તો આપો. ને વર્ષોથી સાચવીને રાખ્યું છે લાગણીઓનું ધન, ને વર્ષોથી સાચવીને રાખ્યું છે લાગણીઓનું ધન, આ ધનનું રોકાણ કરાય એવું એકાદ ઠેકાણું તો આપો. ને હાલ ક્યાં માગું છું જીવન તમારું, અમુક હોય ને કે આપણું આગળ ફ્યુચર નથી દેખાતું મને, કે હાલ ક્યાં માગું છું જીવન તમારું, મારી જોડે શાંતિથી ગુજારી શકો એવા 2-3 ક્ષણ તો આપો. ને આદત છે જ્યાં ત્યાં જપનને દિલ મૂકીને આવવાની, આદત છે જપનને જ્યાં ત્યાં દિલ મૂકીને આવવાની, તમને મળ્યું રાખી કેમ લીધું પાછું તો આપો. આ મારી પહેલી ગઝલ તો ના કહેવાય, અછાંદસ કાવ્ય હતું. હવે 21મી સદીનો માણસ હું કેવો છું, હું 21મી સદીનો માણસ છું તો કેવો છું કે હસતા મુખ પાછળ એક ભેદી ચરિત્ર રાખું છું. ઋત્વિકભાઈ, હસતા મુખ પાછળ એક ભેદી ચરિત્ર રાખું છું, 21મી સદીનો માણસ છું, થોડુંક સ્વાર્થીપણું રાખું છું. ને બધાને કહેવાતી નથી બધી વાતો એટલે હવે હું લખું છું, બધાને કહેવાતી નથી બધી વાતો એટલે હવે હું લખું છું. ને કોણ ક્યાં કામ લાગે ખબર નહીં એટલે સંબંધ બધા જોડે થોડા થોડા રાખું છું. ને સંબંધોના ઘર્ષણમાં ઘણી ફેરી દાઝ્યો છું, સંબંધોના ઘર્ષણમાં ઘણી ફેરી દાઝ્યો છું. ને ક્યાં છે કામ બધા પવિત્ર મારા એટલે હવે ખિસ્સામાં ગંગાજળ પણ રાખું છું. ને હક પામવા મારો બધે હાથ પગ મારું છું, હક પામવા મારો બધે હાથ પગ મારું છું. ને મહેનતથી કંઈ ના મળ્યું એટલે હવે રોજ એક કાર્યક્રમ પૂજા પાઠનો રાખું છું. અને આમાં જે રદીફ હતી કાફિયા હતો સેટ નહીં થાય, એના પર તમે ગૌર આપજો કે બધી જગ્યાએ દોડવું મને સેટ નહીં થાય. એટલે કેવું છે કે આઈ એમ ઇન્વોલ્વ ઇન મેની એક્ટિવિટીઝ. મારું પોતાનું એક NGO છે, મારું એક પોતાનું ઇવેન્ટનું છે, હું પોતે બલૂન ડેકોર, ફ્લાવર ડેકોર જે હોય એ બધું કરું છું. પછી કોલેજમાં જે સ્ટુડન્ટ ક્લબ હોય એમાં આગળ પડતો છું. એન્કરિંગ ગમે છે, એન્કરિંગ કરું છું, પોએટ્રી કરું છું, ભણવાનું કરું છું, ઘરે ટ્યુશન્સ લઉં છું. એટલે બહુ બધી જગ્યાએ અત્યારે પગ ફેલાઈને બેઠો છું. એટલે કે બધી જગ્યાએ દોડવું મને સેટ નહીં થાય. જ્યારે કંટાળી ગયો બધું દોડીને ત્યારે કે બધી જગ્યાએ દોડવું મને સેટ નહીં થાય. દરેક ઘટનામાં સુખ શોધવું મને સેટ નહીં થાય. ને ફક્ત વાર્તાઓનો સાર પૂછવાનું રાખો મને. એટલે અમુક લોકો હોય ને કે આપણને પહેલેથી આખી વાર્તા કે ભાઈ આમ થયું આમ થયું, ડાયરેક્ટ છેલ્લે શું થયું એ કે મારી જોડે ટાઈમ નથી, મૂડે નથી સાંભળવાનો, બરાબર છે. તો ફક્ત વાર્તાઓનો સાર પૂછવાનું રાખો મને, એક જ વાતને વારે ઘડીએ વાગોડવું મને સેટ નહીં થાય. ને અમુક કેવું આપણે સૌને ખબર છે કે ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ, કોઈ પણ ન્યૂઝપેપરમાં કૂપનો આવે, એ કૂપનો આપણે રોજે 30 દિવસ માટે કૂપનો ચોંટાડીએ પછી આપણને એક ગિફ્ટ મળે, બરાબર છે. તો એના માટે લખેલું કે ગિફ્ટ આપવી હોય તો રૂબરૂ આપી દે. આ મારી ઇમ્પેશન્ટ દેખાડે કે હું કેટલો આતુર હોઉં છું, ઇમ્પેશન્ટ છું હું બાય નેચર. કે ગિફ્ટ આપવી હોય તો રૂબરૂ આપી દે. દરરોજ એક એક કૂપન ચોંટાડવું મને સેટ નહીં થાય. ને જામ શુરા હું તો છુપાઈને જ પીવાનું રાખીશ, જામ શુરા હું તો છુપાઈને જ પીવાનું રાખીશ. મરીઝની જેમ ખુલ્લેઆમ કબૂલવું મને સેટ નહીં થાય. ને લખવાની હોય ભાવનાઓ તો યાદ કરજો મને, લખવાની હોય ભાવનાઓ તો યાદ કરજો મને. આ લગાગા અને આ બધું ગોઠવવું મને સેટ નહીં થાય. જેમને ખબર નથી, લગાગા છંદ હોય, દરેક કોઈ પણ કાવ્ય હોય એમાં છંદમાં લખવાનું હોય કે લગાગા તમારે શબ્દનો બહાર નીકળવો જોઈએ. અને છેલ્લી કે મેં કંઈક આ રીતે ચંદનની નકલ કરી છે, મેં કંઈક આ રીતે ચંદનની નકલ કરી છે, ખુદ ઘસાઈને દુનિયાને સુગંધિત કરી છે. ને ક્યાં છે અભાવ વિશ્વાસનો, મેં તો નથી દેખાતા એવા ખુદાની બંદગી કરી છે. ને હોય બધાના દિવસ અંધકારવાળા, ને હોય બધાના દિવસ અંધકારવાળા. મેં લોકોએ મહેનતથી ઘણી રાતો અજવાળી કરી છે. ને હાસ્ય જોઈને એ ના સમજીશ કે વિસરી ગયો હું તને, ને હાસ્ય જોઈને એ ના સમજીશ કે વિસરી ગયો હું તને. ભર ભીડમાં પણ મેં તને યાદ કરી છે. અને સેવા કરી જેમની જપને સદંતર મહિનાઓ સુધી, સેવા કરી જપને જેમની સદંતર મહિનાઓ સુધી, ખારા પાણીથી આંખો ભરી એમણે પણ મારી સેવા કરી છે. સો થેન્ક યુ. આ હતું મારું પરફોર્મન્સ. અછાંદસમાં લખતો હોઉં છું, નાનું મોટું લખાણ તમને ગમ્યું હોય તો થેન્ક યુ. હવે જે નેક્સ્ટ પરફોર્મર છે, જે લાસ્ટ પરફોર્મર છે, આજ સાંજની આજ ઇવનિંગનું છેલ્લું પરફોર્મન્સ છે, એનો ભાર તમારા પર છે. સાંજને સંગીતમય બનાવવાનું છે, સાંજને માહોલ લાવવાનો છે. મારા કાવ્યથી થોડું ઘણું માહોલ આવ્યું છે એવું મને લાગે છે. પોતાની તારીફ કરી લેવાની, બીજું કોઈ કરે ના કરે.
કે તમે મેં ક્યાં કીધું તમારી હા હોવી જોઈએ, કે મેં ક્યાં કીધું તમારી હા હોવી જોઈએ, પણ ના કહો છો એમાં થોડી વ્યથા હોવી જોઈએ. તો આપણા આજના છેલ્લા આર્ટિસ્ટ એવા ઋત્વિકભાઈ સિંગિંગથી આપણા કાનમાં થોડુંક ઓલું અમૃત રેડે એવી અમારી આશા. તો આવી જાઓ સ્ટેજ ઉપર અને માહોલમય બનાવી દો માહોલને એકદમ. मेरे कब तक मुझे ऐसे ही तड़पाओगे, मैं आग में लगा दूंगा हो कि पल में पिघल जाओगे. दिल भर मेरे कब तक मुझे ऐसे ही तड़पाओगे, मैं आग लगा दूंगा हो कि पल में पिघल जाओगे. एक दिन आएगा प्यार हो जाएगा, आग लगा दूंगा हो कि पल में पिघल जाओगे. जब मेरे बारे में तन्हाइयों में गिर जाओगे और भी मेरी परछाइयों में, सोचोगे जब मेरे बारे में तन्हाइयों में गिर जाओगे और भी मेरी परछाइयों में, ओ दिल मचल जाएगा, प्यार हो जाएगा. दिल भर मेरे कब तक मुझे ऐसे ही तड़पाओगे, मैं आग दिल में लगा दूंगा हो कि पल में पिघल जाओगे. जो दिल तो महकने लगोगे, तुम मेरी बाहों में आके बहकने लगोगे. दिल से मिलेगा जो दिल तो महकने लगोगे, तुम मेरी बाहों में आके बहकने लगोगे. ओ होश खो जाएगा, प्यार हो जाएगा. मेरे कब तक मुझे ऐसे ही तड़पाओगे, आग लगा दूंगा हो कि पल में पिघल जाओगे. एक दिन आएगा प्यार हो जाएगा, आग में लगा दूंगा हो कि पल में पिघल जाओगे, कि पल में पिघल जाओगे, कि पल में पिघल जाओगे. થેન્ક યુ. એન્જોય કરતા હતા એટલે તો હવે સાંજની અંત આવી ગઈ છે. સો ફર્સ્ટ ઓફ ઓલ ફૂડ કાર્નિવલ પાર્કનું થેન્ક યુ કહીશ કે આપણને વેન્યુ આપ્યું. દર વખતે આર્ટિસ્ટને વેન્યુ પૂરું પાડે છે અને ઘણી સારી વાત છે, કારણ કે પૈસા માટેના બધા સૌ કામ કરતા હોય છે, પણ આર્ટિસ્ટને પ્લેટફોર્મ આપવા માટે જે લોકો પણ કામ કરે છે, કારણ કે કલાકાર કાલને આકાર આપવાવાળો માણસ, કલ આકાર, બરાબર છે. તો એ લોકો આ બધા માટે જે એક આર્ટિસ્ટને પ્લેટફોર્મ આપે છે એમના બધા માટે મારે બહુ સન્માન, બહુ માન છે મારા હૃદયમાં. તો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ ફૂડ કાર્નિવલ પાર્ક. બિગ થેન્ક્સ ટુ સર અને આપણું ગુજરાત જે દર વખતે આવી રીતે ત્રીજી વાર આજે પ્લેટફોર્મ આપ્યું છે આર્ટિસ્ટને. સ્નેહાબેન થેન્ક યુ.
તમે આ બધું ઓર્ગેનાઇઝ કર્યું, બરાબર છે, એકલા હાથે. હું તો ખાલી અહીંયા આવીને બોલીને જતો રહ્યો, ફોટા પડ્યા. સો બધા પરફોર્મરને ખાલી એક જ રિક્વેસ્ટ કે જ્યારે પણ તમે કંઈ પણ સ્ટોરી પોસ્ટ મૂકો છો તો આપણું ગુજરાત છે, ફૂડ કાર્નિવલ પાર્ક છે, એમને ટેગ કરજો, બરાબર છે. સો યસ, થેન્ક યુ. અને સરના આજના કાવ્ય વાટિકા ભાગ 3માં ભાગ લેનાર સર્વે કાર્યકર્તાઓ, ગાયકો, ખાસ વાર્તા રજૂઆત કરનાર વાર્તાકાર અને હસી મજાક કરાવનાર દરેક કાર્યકર્તાનો, કલાકારનો હું ખૂબ આભાર માનું છું. આજની કડકડતી ઠંડી હોવા છતાં જે આ કલાકાર મિત્રોએ જે ઉત્સાહથી ભાગ લીધો, જે પોતાનું પરફોર્મન્સ અમારી સમક્ષ રજૂ કર્યું, એ ખરેખર આનંદદાયક છે. કલા એ કલા છે, એની કોઈ કિંમત થઈ શકે નહીં. આજનો તમારો પ્રયત્ન આવતીકાલના મહાન કલાકાર બનવાની આ શુભ શરૂઆત છે. આ બધે ભાગ તો લો છો જ, કાર્યક્રમો રાખો જ છો. હું હૃદયપૂર્વકના આપ સૌ કલાકાર મિત્રોને અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું. અને આપણું ગુજરાત ન્યૂઝને તમે જે પ્રોત્સાહન આપો છો, અનેક કાર્યક્રમોમાં આવીને જે હાજરી આપો છો, તે બદલ પુનઃ લાખ 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 અભિનંદન, અભિનંદન, અભિનંદન.